વાત કરીએ સંસ્કારી નગરી વડોદરાની તો નશેડીઓની હવે ખેર નથી, કારણ કે વડોદરા પોલીસે નવલખી મેદાન પાસે પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેને લઈને વાત કરવામાં આવી। ગઈકાલે રાતની વાત કરી રહ્યા છે। નવલખી મેદાનમાં ચેકિંગ થયું, ત્યાં આગળ અવાવરૂ જગ્યાઓ છે, ત્યાં આગળ પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન નશાની હાલતમાં 2 નશેડીઓ ઝડપાયા હોવાની વાત સામે આવી રહી છે। વડોદરા પોલીસે નવલખી મેદાન પાસે પોલીસના ચેકિંગ દરમિયાન 2 નશામાં ધૂત વ્યક્તિઓને ઝડપ્યા હતા। તેમની કારમાં બિયરની બોટલો પણ મળી આવી હતી। 2 દિવસ અગાઉ જ અહીં રાવપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિલેશ બારૈયાએ સરફરાઝ નામના યુવકની બાઇક સળગાવી દેવાની ઘટના સામે આવી હતી। તે સમયે સરફરાઝ તેની મહિલા મિત્ર સાથે બેઠો હતો, ત્યારે નિલેશે તેને માર મારી તેની બાઇક સળગાવી દીધી હતી। આ ચકચારભરી ઘટનાના પગલે પોલીસે નવલખી મેદાનમાં સઘન ચેકિંગ હાથ ધર્યું, જેમાં શહેર પોલીસની વિવિધ ટીમોએ અચાનક તપાસ અભિયાન ચલાવી વિસ્તૃત તપાસ હાથ ધરી હતી। પીધેલા ની પણ પકડાયા છે, દારૂના પોઝિશનનો પણ કેસ અમને મળ્યો છે અને અમે આ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રીતના પિરિયોડિકલી ચેક કરતા હોઈએ છીએ અને કરતા રહીશું। હાલમાં અમે આ નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ચેકિંગ માટે આવ્યા છીએ અને જે અવાવરૂ વિસ્તારો છે, અંધારાવાળા વિસ્તારો છે, ત્યાં પોલીસ ટોર્ચ સાથે જઈને અને બ્રેથ એનાલાઇઝર